સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતનો માહોલ જબરદસ્ત ગરમાયો છે। આ વખતે એઆઈએમ પાર્ટી પણ મેદાને છે ને એઆઈએમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન અવૈસી કચ્છ જિલ્લામાં આવ્યા હતા, જેમાં જે બુલડોઝર કાર્યવાહી આ દિવસોમાં ગુજરાતમાં ચાલી રહી છે તેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીને શું કહ્યું અસદુદ્દીન અવૈસીએ, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે નેતાઓના નિવેદનબાજીઓને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ વચ્ચે એઆઈએમ પાર્ટી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં અલગ અલગ વિસ્તારોમાં લડી રહી છે અને આ પાર્ટી પર અવારનવાર વિપક્ષ દ્વારા આરોપો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે એઆઈએમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન અવૈસી છે તે કચ્છ જિલ્લામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક વિશાળ જનસભા સંબોધી હતી। આ વિશાળ જનસભા સંબોધતી વખતે તેમણે ગુજરાતમાં જે દાદાનું બુલડોઝર ચાલે છે તેને લઈને આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી। તેમણે કહ્યું કે જો મુસ્લિમોની મસ્જિદ અને દરગાહ પર બુલડોઝર ચાલતો હોય ને આનાથી હિન્દુ સમાજના લોકોને ફાયદો થતો હોય, તેમની આવકમાં વધારો થતો હોય, તેમના પગારમાં વધારો થતો હોય, તેમને નોકરીઓ મળતી હોય તો તેમને કોઈ વાંધો નથી। સાથે જ તેમણે કહ્યું કે જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર નિવેદન આપે છે તે બાબતે असदुद्दीन अवैसी वरतो प्रहार करता शू कहूं ते सांभळो। दादा का बुलडोजर चलता है। मैं हमारे गुजरात के हमारे हिंदू भाई बहनों से पूछना चाहता हूं, भूज और कच्छ की हमारी हिंदू मां और बहनों से पूछना चाहता हूं कि अगर मुसलमान की मस्जिद और घर पर अगर बुलडोजर चलेगा तो आपको क्या फायदा है? बताओ मुझे। क्या तुम्हारे बेटे को नौकरी मिल जाएगी? क्या तुम्हारी तनख्वाह में तुम्हारे इजाफा हो जाएगा? बताओ। अगर तुम्हारा फायदा हो रहा तो सबसे पहले मुझे मार दो, मैं मरने को तैयार हूं। अगर किसी हिंदू का फायदा होता है तो मार दो मुझे। आप खुद सोचो, ये हमारे हिंदू भाई बहनों की तौहीन है कि गुजरात का एक डिप्टी चीफ मिनिस्टर कह रहा है कि हम मामा के बुलडोजर से मस्जिद और दरगाह पर बुलडोजर चलाती है। अरे बच्चों को स्कूल नहीं है, बेटियों के जिस्मों में खून कम है और आप मजा ले रहे हो इन चीजों का। एक बात सुन लो डिप्टी चीफ मिनिस्टर साहब, बाबा का बुलडोजर नहीं चलेगा इंशाअल्लाह ताला। बुलडोजर चलेगा? किसका बुलडोजर चलेगा? दादा का बुलडोजर चलेगा। सुनो हर साहब, देश चलेगा तो बाबा साहिब के संविधान से चलेगा इंशाअल्लाह। आपे सांभळ्या हता एआईएमआईएम ना राष्ट्रीय अध्यक्ष असदुद्दीन अवैसी, जो गृहमंत्री हर्ष संघवीने कही रह्या छे के देश बुलडोजर थी नहीं पण संविधान थी चालशे अने चालवानुं छे, जेना ज कारणे राजकारण गरमायुं छे। दर्शक मित्रों, आवा ज विडियो जोवा माटे नवजीवन न्यूज़ जोता रहो।